આપની સાથે હું છું કોમલ। સૌથી પહેલા વાત કરીશું મેઘગર્જના વિશે। પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને જાંબુઘોડા તેમજ ઘોગંબા, યાત્રાધામ પાવાગઢ અને ગોધરામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। તો ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જિલ્લામાં બપોરના સમયે વરસાદી માહોલ સર્જાયો છે। તો દિવસભરના ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ગોધરા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। તો જાંબુઘોડામાં પંથકમાં પણ ધોધમાર વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે। યાત્રાધામ પાવાગઢમાં પગથિયા પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાંબુઘોડા તેમજ ઘોગંબા વિસ્તારમાં અત્યારે વરસાદ ખાબક્યો છે। બીજી તરફ યાત્રાધામ પાવાગઢ છે ત્યાં આગળ પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। જાણે જે સીડીઓ છે તેના પર પાણી વહેતા થયા હોય તે પ્રકારના આ દ્રશ્યો સર્જાયા છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, સતત વરસાદી માહોલ, મેઘરાજા પંચમહાલમાં મહેરબાન થયા હોય તે પ્રકારની સ્થિતિ? ચોક્કસ કોમલ, પંચમહાલ જિલ્લાના ચેરાપુંજીમાં નોમ આવતા જાંબુઘોડા ખાતે હાલ વહેલી સવારથી સમય અંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે જ ઘોગંબા અને પાવાગઢ પંથકમાં પણ વરસાદી માહોલ જામે છે, જેને લઈ હાલ જે માર્ગો છે તે પાણી થાય છે। સાથે યાત્રાધામ પાવાગઢ છે ત્યાં સીડીઓ પરથી જાણે ઝરણા વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં હાલ પણ જે ગોધરા સહિતના અન્ય વિસ્તારો છે તેમાં પણ છૂટાછવાયા વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે, જેથી ધરતીપુત્રોમાં પણ હાલ કોમલ ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પંચમહાલની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ તરફ હવે અમદાવાદ પર નજર કરીએ તો અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પ્રહલાદનગર, શ્યામલ વિસ્તાર, સોલામાં પણ વરસાદ ખાબક્યો છે। તો ઇસ્કોન, આંબલી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। પશ્ચિમ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો અમદાવાદ શહેરમાં મેઘરાજાની પધરામણી જોવા મળી છે। શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો રસ્તા પર પાણી વહેતા થયા છે। સતત વરસાદથી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। શહેરીજનોને બફારામાંથી રાહત પ્રાપ્ત થઈ છે। તો અનેક વાહન ચાલકો વરસાદમાં ભીંજાયા પણ છે। અમદાવાદ શહેરમાં બપોર બાદ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। હાલ અમે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં છીએ કે જ્યાં આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી અહીં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ અમદાવાદ શહેરની અંદર જોવા મળ્યો હતો। ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ છે, જેને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોની અંદર વરસાદ વરસી શકે છે અને ખાસ કચ્છ, પોરબંદર, જામનગર, દ્વારકા આ જે શહેરો છે કે જ્યાં વધારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આ આગાહી કરવામાં આવી છે। જો કે અમદાવાદની અંદર બપોર બાદ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, જેને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે। કેમેરામેન વિમલ સહેરા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો કચ્છમાં પણ મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે। અબડાસા લખપત બાદ ભુજમાં મેઘરાજાની પધરામણી થઈ છે। ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ છે। આજે સવારથી સમગ્ર કચ્છમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે। તો વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। તો કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો એકાએક વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છ પંથકમાં કયા પ્રકારનું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી, ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગની જે આગાહી મુજબ છે તે કચ્છમાં પશ્ચિમ કચ્છ છે ત્યાં પાસે આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। અબડાસા લખપત બાદ આજે જે બપોરના સમય છે તે ભુજમાં પણ મેઘરાજાના છે તે પધરામણા થયા હતા। ભારે ઉકળાટ બાદ છે તે વરસાદ વરસતા વાતાવરણ છે તેનામાં ઠંડક પ્રસરી હતી। આજ સવારથી સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ છે તે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદના કારણે જે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને છે તે હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો કચ્છ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી। કચ્છના ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એટલો જ વરસાદ ખાબક્યો છે। ભુજના દેસલપર વાઢામાં પણ વરસાદ નોંધાયો છે। તો વરસાદથી દેસલપરની બજારોમાં પાણી વહી રહ્યા છે અને હાલ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે। ક્યાંક ઝરમર વરસાદ ખાબકી રહ્યો છે તો ક્યાંક ઝાપટા વરસી રહ્યા છે। સવારે વાગડ વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા અને અત્યારે સમગ્ર કચ્છ વિસ્તારમાં ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। આ તરફ હવે પાટણ પર નજર કરીએ તો પાટણ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે અને વાદળો વચ્ચે હવે સમી પંથકમાં વરસાદનું આગમન થયું છે। સમી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો સમી શહેરમાં હળવા પવન સાથે વરસાદ નોંધાયો છે। વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો પાટણ વિસ્તારમાં પણ બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, પાટણમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? ગરમીથી કેટલી રાહત? બિલકુલ કોમલ, પાટણ જિલ્લામાં બપોર બાદ વરસાદી વાદળો ઘેરાયા હતા। વરસાદી વાદળો વચ્ચે અત્યારની સ્થિતિએ સમી પંથકમાં ક્યાંક મેઘમહેર જોવા મળી છે, તેમજ અત્યારની સ્થિતિએ પાટણ શહેર અને સાંતરપુર તાલુકાના કેટલાક ગામોમાં ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે। મહત્વની છે કે દિવસભર અસહ્ય ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા, તે દરમિયાન હવે વાતાવરણ ઠંડુ બનતા લોકોને ગરમીથી ક્યાંક રાહત મળી છે। બીજી બાજુ સમી પંથકના ખેડૂતો પણ ક્યાંક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એટલે કે આ સિઝનમાં સમી પંથકમાં હજુ સુધી નહિવત વરસાદ વરસવાને કારણે ખેડૂતો પણ ક્યાંક ચિંતામાં મુકાયા હતા। પરંતુ અત્યારે જે રીતે વરસાદી વાદળો ઘેરાયા છે ને આ વચ્ચે ઝરમર ક્યાંક ધોધમાર વરસાદના ઝાપટા પણ પડ્યા છે, તેને લઈને ખેડૂતોને આંશિક રાહત જોવા મળી રહી છે અને વાતાવરણ પણ ક્યાંક ઠંડુ બન્યું છે। કોમલ જી અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દ્વારકા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને દરિયાઈ વિસ્તારમાંથી 3 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોટા આસોટા ગામ પાસે કાનબેટડી ટાપુ તરફ 2 નાના બાળકો સહિત કુલ 3 વ્યક્તિનું દરિયાઈ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। 3 વ્યક્તિ દરિયામાં ગયા હતા, જ્યાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તેઓ ફસાઈ ગયા હતા, જે અંગે જાણ થતાં પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। બોટ મારફતે ત્રણેયનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો દ્વારકાની આ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને લોકોને બચાવવામાં આવ્યા છે। હવે અરવલ્લી પર નજર કરીએ તો અરવલ્લી મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દધાલિયા, મોતીપુરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો બાયડમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી થઈ ગયું છે। વડોદરા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે। શિનોર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો તરવા તેમજ ટિમ્બરવા સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું છે તો શિનોર પંથકમાં ખેતીલાયક વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના વાઘોડિયામાં મેઘરાજાની બેટિંગ ભર બપોરે પડી રહી છે તેમજ સાંજ પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભર બપોરે પણ અને ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પાણી થઈ ગયા છે। મુખ્ય બજારમાં નદીની જેમ વહેતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટતા હેડલાઇટનો સહારો લેવો પડી રહ્યો છે। રોડ પરના ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો કચ્છમાં સુરજબારી બ્રિજ પર અકસ્માત સર્જાયો છે અને ટ્રેલર પરથી પવનચક્કીનો પાટ કાર પર ખાબક્યો હોવાની ઘટના બની છે। કાર પર પડતા 6 લોકો કારમાં દબાઈ ગયા હતા તો દુર્ઘટનામાં એકનું મોત પણ નીપજ્યું છે અને 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો પૂર્વ કચ્છ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। તો સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, પવનચક્કીનો જે પાટ છે તે પડ્યો હતો, ત્યારબાદ કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરીએ તો આજે બપોરના સમયે સુરજબારી બ્રિજ છે ત્યાં પાસે અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર જ્યારે જઈ રહ્યું હતું ત્યારે પવનચક્કીનું જે મહાકાય પાર્ટ છે તે કાર પર ખાબક્યું હતું। પાર્ટ છે તે કાર પર ખાબકતા તેમાં રહેલા જે 6 લોકો છે તે કારમાં દબાયા હતા અને પોલીસ તેમજ જે હાઈવે ઓથોરિટીની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને 5 લોકોને છે તે બહાર કાઢ્યા હતા તો તેમાંથી એકનું છે તે દબાઈ જવાથી મોત નીપજ્યું હતું। તો હાલ પૂર્વ કચ્છ પોલીસ છે તે આગળની તપાસ હાથ ધરી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો ડમ્પરની બેફામ રફતાર જોવા મળી રહી છે અને જેમાં એકનો ભોગ લેવાઈ ગયો છે। નંબર વગરના ડમ્પરે ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે, જેમાં એકનું મોત નીપજ્યું છે। બનાસકાંઠાના પાલનપુરમાં અકસ્માત સર્જાયો હતો અને હચમચાવી નાખતો અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। એરોમા સર્કલ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલકને કચડી દીધો અને બાઇકને ટક્કર મારી બાઇક ચાલકને 15 ફૂટ સુધી ઘસેડ્યો હતો। એક્ટિવા પર જતા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। તો એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, માથા પરથી ટાયર ફર્યું અને અકસ્માત કરીને ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। તો પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ શરૂ કરી છે। શહેરોમાં ડમ્પર ચાલકો બેફામ બની ગયા છે, નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે। માતા પિતા હોવ તો તમારા બાળકોનું ધ્યાન રાખજો। નવસારીનો બનાવ દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। રમતા રમતા બાળક કાર નીચે આવી ગયું અને બાળકનો ચમત્કારિક બચાવ થઈ ગયો છે। ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ છે। ગણદેવીમાં 3 વર્ષનું બાળક રમતા રમતા આંગણા પાસે પહોંચી ગયું હતું અને વરસાદી માહોલમાં તે સમયે એક કાર પ્રવેશી હતી અને બાળક કાર નીચે આવી ગયું હતું। જો કે તે જ સમયે એક મહિલા ઘરમાંથી બહાર આવતા તેની નજર પડે છે અને બૂમાબૂમ કરી દે છે, જે બાદ કાર ચાલકે કાર રોકી દીધી હતી। બૂમાબૂમ થતા પરિવારના સભ્યો દોડતા આવી જાય છે અને કાર નીચેથી બાળકને સલામત રીતે બહાર કાઢી દે છે। બાળક 2 ટાયરની વચ્ચેના ભાગમાં આવી ગયું હતું, જેના કારણે તેનો આ બાદ બચાવ થયો છે। ગાંધીનગર ખાતે પાટીદાર ચિંતન શિબિરમાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। આમંત્રણ ન મળ્યું હોવાના મુદ્દે બબાલ થઈ। જયેશ પટેલને આમંત્રણ ન મળતા બબાલ સર્જાઈ હતી। તો પૂર્વ પાસ કન્વીનર છે જયેશ પટેલ અને તેમને આમંત્રણ ન મળતા આખી બબાલ સર્જાઈ। શાંતિલાલ સોજીત્રા નારાજ થઈને નીકળી ગયા। તો પાટીદાર ચિંતન શિબિરમાં હોબાળો થતા સમાજના આગેવાનો સમજાવવા આવ્યા હતા, તેમજ લલિત વસોયા મનાવવા માટે આવ્યા છતાં બૂમાબૂમ કરીને તેઓ નીકળી ગયા હતા। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, આખી બબાલનો મામલો સામે આવ્યો છે, જે પાટીદાર ચિંતન શિબિર સર્જાઈ, તેમાં આખી ઘટના શું હતી? કોમલ, બપોરે 2 વાગ્યાથી આ જે બેઠક છે તે યોજાઈ હતી ગાંધીનગર ખાતે સરગાસણમાં। આ બેઠક બપોરે 2 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધી ચાલી, એટલે કે અઢી કલાક આ બેઠક ચાલી। પરંતુ છેલ્લો અડધો કલાક જે છે તે પાટીદાર ચિંતનની શિબિરમાં અચાનક જ હોબાળો થયો અને બહાર આવીને બૂમાબૂમ કરવા લાગ્યા સોજિત્રા, અને જેમણે બૂમાબૂમ કરી તેમણે સ્પષ્ટ કહ્યું કે હાર્દિક પટેલની આસપાસના જેટલા પણ લોકો છે તેમને આમંત્રણ નથી મળ્યું અને તેને લઈને ખાસ કરીને આજે બબાલ થઈ, આ વિરોધ ઉભો થયો અને કહ્યું કે આવું ન હોય, પાટીદાર સમાજની વાત હોય તો દરેકને આમંત્રણ મળવું જોઈએ। પરંતુ તે દરમિયાન ખાસ કરીને બેઠક જે પૂરી થઈ ત્યારબાદ વરુણ પટેલ તેમણે પ્રતિક્રિયા આપી આ મુદ્દે અને તેમણે કહ્યું કે સમાજમાં એક ફોઈ તો એવા હોય, એક ફુવા તો એવા હોય કે જેઓ રિસાયેલા હોય, એટલે આ મુદ્દે સ્પષ્ટ એમણે કહી દીધું કે કોઈને કંકોત્રી નહોતી છાપવામાં આવી, કંકોત્રી આપીને બોલાવવામાં નહોતા આવ્યા। પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ છે તે પોતાની રીતે, ખાસ કરીને જેને સમાજની ચિંતા હોય તે હાજર રહ્યો છે, આવું નિવેદન વરુણ પટેલે આપ્યું છે। એટલે તેને લઈને પણ ખાસ કરીને આગળના સમયમાં પ્રતિક્રિયા જે સોજિત્રા જેઓ મીટિંગ છોડીને બેઠક છોડીને જતા રહ્યા હતા તે મુદ્દે ખાસ કરીને વાત કરી। જોકે આ આખા મુદ્દે પાટીદાર સમાજના 50 એવા ચહેરાઓ છે, તેમ એસપીજી અને પાસના કે જેઓ આગેવાનો છે અને આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। જોકે હાર્દિક પટેલ હાજર નતા રહ્યા, તેને લઈને પણ ખાસ કરીને આ મુદ્દો છે તે ગરમાયો છે। જે દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અરવલ્લી ખાતે રથયાત્રાના નામે રૂપિયા ઉઘરાવ્યા હોવાની ઘટના સામે આવી છે। રૂપિયા ઉઘરાવતા નકલી પોલીસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસના ડ્રેસમાં 2 શખ્સોએ રૂપિયા ઉઘરાવ્યા હતા। તો પ્રમુખ વિલા સોસાયટીમાં એક રહીશે બંને ગઠિયાઓને આડે હાથ લીધા હતા અને બાયડમાં રથયાત્રા નીકળતી ન હોવા છતાં નકલી પોલીસના સ્વાંગમાં નાણાં પડાવવામાં આવ્યા હતા। તો નાણાં પડાવતી જે આખી ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લીની આ ઘટના કે જ્યાં રથયાત્રાના નામે નકલી પોલીસ આવે છે અને નાણાં પડાવવામાં આવે છે, આખી ઘટના કેવી રીતે સર્જાઈ હતી અને કેવી રીતે ખ્યાલ આવ્યો હતો? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં બાયડ ખાતે જે રથયાત્રાનું આયોજન નથી થતું, પરંતુ આ સંજોગોમાં જે પ્રકારનો કિસ્સો હવે સામે આવ્યો છે તેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ખાસ કરીને બાયડમાં 2 થી 3 દિવસ અગાઉ રથયાત્રા નીકળવાની છે તેમ કહી અને જે પોલીસ યુનિફોર્મમાં આવેલા જે ગઠિયાઓ છે, જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા, 2 શખ્સો, તેમના દ્વારા
જે અલગ અલગ સોસાયટીઓમાં જઈ અને નાણાં ઉઘરાવવામાં આવ્યા છે. ખાસ કરીને જેઓ બાયડની પ્રમુખ લીલા સોસાયટી છે ત્યાં પહોંચ્યા હતા, પ્રમુખ વિલા સોસાયટીમાં, જ્યાં રહીશેના જે સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે કે જેમાં રહીશ સાથે બબાલ થઈ હતી કે આ પ્રકારની બાયડમાં રથયાત્રા યોજાતી નથી, ક્યારે વર્ષો પહેલા પણ યોજાઈ નથી, તો આ પ્રકારે નાણાં કેમ ઉઘરાવવામાં આવે છે? આ સવાલની સામે ગઠિયાઓ ત્યાંથી ફરાર થયા હતા અને તેમને શંકા થતા તેમને પોલીસને આ મામલે જાણ કરી છે. પરંતુ પોલીસ યુનિફોર્મમાં આવેલા, ખાકી વર્દીમાં આવેલા જે નકલી પોલીસ છે તેમને પકડવા માટે હાલ પોલીસ દ્વારા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. એટલે કે જે પ્રકારે મોડાસા અને શામળાજી ખાતે રથયાત્રાનું આયોજન થાય છે, આ સંજોગોમાં આ પ્રકારના જે ગઠિયાઓ છે એ પોતાની કરામત કરી જતા હોય છે. કોમલ જી, હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતમાં વિકાસની હવાઈ વાતોનો છેદ ઉડાડતા દ્રશ્યો જોઈ લો. વિકાસ તો છે પરંતુ જોડીમાં વિકાસ છે, સ્થળ અલગ અલગ છે, પરંતુ શરમજનક દ્રશ્યો અને સમસ્યા એક જ છે કે રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. પાકા રસ્તાના અભાવે પ્રસૂતા અને દર્દીઓને જોડીમાં લઈ જવા પડી રહ્યા છે. અને આ કોઈ આજકાલની સમસ્યા નથી. વર્ષોથી નર્મદા અને છોટાઉદેપુરના ગામોમાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળતી હોય છે. અહીં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓ નથી પહોંચી. પ્રથમ દ્રશ્યો આજના નર્મદાના છે, જ્યાં મોડી રાત્રે ઝરવાણી ગામે પ્રસૂતાને પીડા ઉપડતા જોડીમાં લઈ જવામાં આવી. તો ઝરવાણી ગામે લીંબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી રસ્તો જ નથી અને મહિલાને જોડીમાં નાખી પાણીથી ધસમસતી ખાડી પાર કરાવવી પડી હતી. હોસ્પિટલમાં લઈ જતી વેળા રસ્તામાં જ મહિલાની ડિલિવરી થઈ ગઈ. અને આ પહેલા પણ છોટાઉદેપુરમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. તો ગીર સોમનાથના ઉનાના જાખરવાડા ગામે દર્દીને જોડીમાં લઈ જવામાં આવ્યો હતો. ખરાબ રસ્તાના કારણે 108 ઘર સુધી ન પહોંચી શકી અને ત્યારબાદ તેને જોડીમાં લઈ જઈને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. સુરતમાં બારડોલી તાલુકાના વાઘેચા ગામે ભુવાએ સગીરાને ભોળવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ભુવાએ ગંભીર રોગ દૂર કરવાના નામે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતા ચકચાર મચી. પીના હળપતિ નામની મહિલા એક ભુવા પાસે જતી અને વાઘેચા સ્મશાન ભૂમિ નજીક મેલડી માતાના મંદિરે બેસી ધાગા પીંછી નાખતો અને જેની પાસે જતી હતી અને પાડોશમાં રહેતી એક 15 વર્ષીય સગીરાને પણ સાથે લઈ જતી હતી. તો પાડોશી મહિલાએ આ સગીરાની ભુવા સાથે ઓળખાણ પણ કરાવી હતી. મહિલાએ સગીરાને જણાવ્યું કે આ ભુવા ભગત મોહન સાથે સંબંધ બાંધશે તો તારા શરીરના તમામ રોગો દૂર થઈ જશે. સગીરાને ભોળવી ભુવાએ વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી થઈ ગઈ હતી. તો સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જે બાદ સમગ્ર મામલે બારડોલી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ઠગ ભુવો તેમજ તેની મદદગારી કરનાર પાડોશી મહિલાની અટક કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. દીકરીને લઈ અને પીનાબેન ગયેલા અને ત્યાં એ દીકરીને એવું કીધેલું કે તું જો આ ભુવા સાથે શરીર સંબંધ બાંધીશ તો તારા શરીરના તમામ રોગ નીકળી જશે, એવી લાલચ આપી અને બાજુમાં આંબાવાડી છે, એ આંબાવાડીમાં લઈ ગયેલ અને એની સાથે આ ભુવાએ જે ભામૈયાનો મોહન ઉર્ફે મહેશ મંગુ હળપતિ છે એને દુષ્કર્મ કરેલું. 5 માસનો ગર્ભ રહી જતા એની માતાને ખબર પડી કે ભાઈ મારી દીકરીને તો ખરેખર ગર્ભ રહી ગયેલો છે. અને પછી એની પૂછપરછ કરી ત્યારે એણે કીધું કે મારી સાથે આવું કરેલું અને મને ક્યાંય નહીં જાણ કરવા માટેનું દબાણ. 26 તારીખે આ સમગ્ર મામલા આ ઘટના એની માતાને ખબર પડતા માતાએ ફરિયાદ દાખલ કરેલી છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતી ઘાટ કિનારે તોતિંગ મોજા ઉછળતા નજરે પડ્યા છે, ત્યારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે. દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા સહેલાણીઓને સાવચેતી રાખવા માટે અને ગોમતી ઘાટ નજીક ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો દ્વારકાના ઘાટનું આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તો ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. લોકોને એક તરફ તંત્ર તરફથી સાવચેતી રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે લગભગ 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. એટલે લોકોને દરિયા કિનારે નજીક ન જવા માટે સતત અપીલ પણ કરવામાં આવી રહી છે. તો દ્વારકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને ગોમતી ઘાટ કિનારે તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. લગભગ 15 થી 20 ફૂટ સુધી મોજા ઉછળી રહ્યા છે અને તે અંગેના આ દ્રશ્યો સામે આવ્યા છે. સતત તંત્ર તરફથી લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે સાવચેતી રાખવામાં આવે.
ગીર સોમનાથ કોડીનારના ડોળાસા ગામે દીપડાનો વિડીયો વાયરલ થયો છે. ધોળા દિવસે ખેતરમાં દીપડાના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. દીપડાના ધોળા દિવસે આંટાફેરાને લઈ ખેડૂતોમાં પણ ભય ફેલાયો છે. જૂનાગઢમાં ચાલુ વરસાદમાં સિંહ પરિવારની લટાર જોવા મળી છે અને બેલખા રોડ પર દેખાયા છે 10 સિંહ તો 8 સિંહ બાળ અને 2 સિંહણની લટાર જોવા મળી છે. સિંહ પરિવારની લટારનો વિડીયો પણ વાયરલ થયો છે. ચોમાસામાં પોતાનું વાહન પાર્ક કરતા પહેલા સાવધાન રહેજો. ક્યાંક તમારી કારમાં સાપ તો નથી ઘૂસી ગયો ને? વડોદરાના જાંબુઆ વિસ્તારમાં આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. કારના બોનેટમાં સાપ ઘૂસી જતા કાર ચાલક ફફડી ઉઠ્યા તો બોનેટમાં સાપ ઘૂસી જતા જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરાઈ. સુરત સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠક સામે આખરે પ્રમુખ માનસિંહ પટેલે શરૂ કરી કાર્યવાહી. તો રાજુ પાઠકની તાનાશાહી સામે સચિવે રિપોર્ટ કરતા ફરી સહકારી અને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તો વિવાદ એ છે કે સુમુલ ડેરીમાં 300 જેટલી જગ્યાએ ભરતી પ્રક્રિયા કરવામાં આવનાર હતી. કેટલાક સાથીદાર મિત્રોએ ઓફિસમાં જઈને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સાથે કેટલીક ગેરવર્તણૂક સાથે કયા નિયમના આધારે કાપા પૈસા એવા પ્રશ્નો કરતા વિવાદ ઊભો થયો અને ત્યાં જે તે વિવાદ થયા હશે, હું હાજર નહોતો પણ વિવાદ થયા હશે એ વાત છાપાઓમાં આવી અને છાપાના સમાચારોને કારણે ગાંધીનગર સુધી સહકાર સચિવ સંદીપ કુમાર